મિત્ર આપણને તડકામાં પણ છાયો આપે છે. સંકટ સમયની સાંકળ એટલે મિત્રતા. જે મુશ્કેલીમાં આપણને સાથ આપે અને સાચું માર્ગદર્શન આપે તેને મિત્ર કહેવાય. શ્રી કૃષ્ણ અને સુદામા આપણને ધનથી નહીં પરંતુ લાગણીથી બંધાયેલા હોય છે તેવું શીખવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ નહીં પરંતુ સાચી દિશા બતાવે છે. ચાણક્ય નીતિ મુજબ સાચો મિત્ર એ કહેવાય જે ખોટું કરતા રોકે. તેથી જ તો કહેવાયું છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. મિત્રતા આપણને વિશ્વાસ, સહાનુભૂતિ, સહકાર અને સહનશીલતા શીખવે છે. મિત્રતા ફક્ત માણસોમાં જ નહીં પરંતુ પ્રકૃતિ અને પ્રાણીઓમાં પણ છે. જ્યારે આપણે જીવનની દોડમાં થાકી જઈએ ત્યારે મિત્રને એક વાત, હું છું ને, આ શબ્દમાં આખી દુનિયાનું બળ છુપાયેલું છે. સાચા મિત્રો એ જિંદગીનો સાચો ખજાનો છે. આજના સ્વાર્થભર્યા સમયમાં જ્યાં લાગણીઓ પર માપવામાં આવે છે તેવી સાચી મિત્રતા ઈશ્વરની સૌથી મોટી ભેટ છે. દોસ્તીની કોઈ વ્યાખ્યા ન હોય. હાથ ફેલાવો ને હૈયું આપી દે તેને મિત્ર કહેવાય. પૈસા મૂકવા માટે બેંક મળી જશે પરંતુ હૈયાની વાત મૂકવા માટે એક મિત્રની જ જરૂર પડશે. દોસ્તી એટલે એક હબાનું સરનામું જે દુઃખની ટપાલ ટિકિટ વિના પોસ્ટ કરી શકાય. એક વર્ષમાં 50 મિત્ર બનાવવા કહ્યું મોટી વાત નથી પરંતુ 50 વર્ષ સુધી એક જ મિત્રને નિભાવ રાખવું તે મહત્વની વાત છે. અંતમાં હું એટલું જ કહીશ